બાળ મિત્રો, મારું નામ ડોબરિયા વિક્રમાદિત્ય ફૂલબાઈભાઈ છે. મારી શાળાનું નામ શ્રી લીલાપુર કુમાર પ્રાથમિક શાળા છે. મારી શાળા જસદણ તાલુકામાં આવેલી છે. હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું છું. એક હતી કાબર અને એક હતો કાગડો. બંને વચ્ચે પાકી દોસ્તી થઈ. એક દિવસ કાબર કાગડાને કહે, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ, તો દાણા સારા થશે, તો આખું વરસ ચણવા નહીં જવું પડે, ઘરે બેસીને આરામથી ખાશું. કાગડો કહે, બહુ સારું. પછી બે લાગ્યા ખેતર ખેડવા. થોડી વાર થઈ ત્યાં તો કાગડાની ચાંચ ભાંગી ગઈ. એ તો લુહાર પાસે ગળામાં ગયો. જતો કાબરને કહેતો ગયો, કાબરભાઈ તમે આટલું ખેતર ખેડો, હમણાં લુહારની ચાંચ ગળાવીને આવું. કાબર કહે, ઠીક. પછી કાગડો તો ચાલ્યો ગયો. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે એને ચાંચ તો ગળાવી લીધી, પણ લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા. આ બાજુ કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા નહીં. એટલે તો કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે એમાં કાંઈક વાવી દઈએ. કાગડો તો આળસુ હતો અને એની પાસે તો ખોટી દાનત હતી. એટલે આળસના મારે એને કીધું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી કડાવું છું, જાઓ કાબરભાઈ આવું છું. કાબર તો ઉડતી ગઈ અને એને તો રૂપાળો બાજુ આવ્યો. થોડા સમયમાં એવો ઉગી નીકળ્યો કે વાહ, બોલવાનું મન થાય. પછી આવ્યો નીંદવાનો સમય. પાછી કાબર ઉડતી કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો ને, રૂપાળો બાજુ ઉગી આવ્યો છે, હવે નીંદવું જોઈએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી કડાવું છું, જાઓ કાબરભાઈ આવું છું. કાબર તો પાછી ગઈ અને એને તો નીંદવાનું કામ શરૂ કર્યું. આખા ખેતરમાં નીંદાઈ ગયું, પણ કાગડાભાઈ આવ્યા નહીં. પછી આવ્યો કાપણીનો સમય. પાછી કાબર ઉડતી કાગડાને બોલાવવા ગઈ. એને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો ને, કાપણીનો સમય થયો, જો સમયસર કાપણી નહીં કરીએ તો પાકને નુકસાન જશે. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી કડાવું છું, જાઓ કાબરભાઈ આવું છું. કાબર તો એની એકની એક વાત સાંભળી નિરાશ થઈ ગઈ અને ગુસ્સામાં કાપણી કરી. પછી એને બાજરો કાઢ્યો. બાજરામાંથી એને પછી એક યુક્તિ વિચારી કે આ કાગડો છે ને બહુ આળસુ છે, એટલે મારે પણ કઈક યુક્તિ વિચારવી જોઈએ. થોડો સમય એને વિચાર્યું, પછી એને કઈક વિચારી લીધું. પછી એને એક બાજુ બાજરાનો ઢગલો કર્યો, બીજી બાજુ ઢૂસાનો ઢગલો કર્યો અને પાછી કાબર ઉડતી કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ ચાલો, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, જે ઢગલો તમને ગમે એ તમારો. કાગડો તો મનમાં વિચારે કે વગર મહેનતનો બાજરો મળશે. એ વિચારી કાબરને કહે, ચાલો બહેન